ઓ મમ્મીજી, નીંદરમાં ઘેરાઈ ગયા કે શું? એ ના રે ના ભૂતળી, હજી તો ઉઠ્યા જ છે ને હું હુઈ જવાનું હોય. તમારું તો ભલું પૂછો, તમે તો હુઈ જાઓ. એ ના રે ના, મુઈ કીધી એવું થયું કે હવારે ઉઠ્યો ને ઉઠતા વેત હુઈ જાઉં. તમારે કીધી એમ નહીં થતો ને ઈ કયો. તમે તો રોજે લેટો અને ઓ ભર નીંદરમાં ખરાટા લેવા મંડી જાઓ. અરે હવે તું અડધી રાતે ખરાટા લેતી હોય ખબર છે? ના ઓ મમ્મીજી, હું ખરાટા લઉં ની. હું હુઈ જાઉં ને એટલે એક ઓકારોય ન થાય મારે, અને નાકમાં તો શેડા સડસડ સડસડ થાય જ નહીં ને, કેમ કે શેડા જ નથી. ઘરે જોઈતી એ પોતાના વખાણ જ કરતી હોય, વખાણ જ કરતી હોય. આ દુનિયામાં છે ને ભૂતળી, કોઈ પોતાના વખાણ ન કરે તારે ન કરાય. પોતાના વખાણ કરતા કઈ હારા ન લાગી કઈ. અરે ભાઈ, પોતાના વખાણ કરવામાં શું ખોટ? હું તો કરું હો, ભલે ને હારા ન લાગી. દુનિયામાં કોઈ ન કરે તોય કઈ નહીં, હું તો કરીશ મારા વખાણ. ઈ તો જેનામાં ખાસિયત હોય ઈ પોતાના વખાણ કરે, ન હોય તો કોણ કરે? એ મુઈ ભૂતળી, કાંક તો સમજ. પોતાનામાં છે ને ગમે એટલી ખાસિયત હોય ને તોય આખી દુનિયામાં કોઈ પોતાના વખાણ કરે જ નહીં. મમ્મીજી, તો અહીંયાનામાં છે ને કઈ ખાસિયત હશે જ નહીં, તો જ નહીં કરતા હોય, નકર તો પોતાના વખાણ કરવામાં કોણ પાછળ રે? તને તો કઈ કહેવાય જ નહીં, તું ચાનક પોગવા દેવાની છે. તે તમને કોણ કહે કે મને શીખડાવો? તમારે મને શીખડાવવાનું જ નહીં. જ્યારે જોઈતી દતોડા જ કાઢતી હોય બકરી જેવા. તો હવે મમ્મીજી, હવે હું દતોડા નહીં કાઢું, હવે હું રોઈશ. હે ભગવાન, તમે આ ભૂતળીને કઈ માટીની ઘડી? મુલતાની માટી. તે તો આવી ધોરી સૌ, જુઓ ને, જોઈને ખબર પડી જાય કે હું મુલતાની માટીની ઘડાલ સૌ. એમાં ભગવાનને શું પૂછવાનું? હવે જે હોય ઈ મમ્મીજી, હવે હંધીએ બહેસ થઈ ગઈ. મારે તમને એમ કેવું તું કે હું છે ને બારે જાઉં છું. બારે વળી ક્યાં જાઉં હે તારે? ઓન ગોગડી જલપાબેન અમે હંધ્યું છે ને તળાવે જાય છે. ઘણા દી થઈ ગયા તળાવ જોવાને. કેવું પાણી હાલ્યું જાય, જોવાની કેવી મજા આવે. ભૂતળી, હું તને સાચું કહું છું, તું છે ને જોવા ન જાજે. અત્યારે ત્રણે ઋતુ ભેગી છે ને તે તાવ આવી જાય ને માથું દુખે ને કટેવાઈ આવી જાય શરીરમાં. હવે તો મમ્મીજી તમે પગ પસાડો ને તોય હું ઊભી ન રહું. મારે જાઉં એટલે જાઉં. હા તો જા, મારે શું? મમ્મીજી, લુગડા બદલાવી લઉં ને એટલી વાર છે. કાલની નાઈ નથી તે ગોગડી કેસે લખરી, ઈ નહીં લુગડામાં ધોળી આવી, નાઈએ નથી. એમાંય હવે તો શિયાળો આવ્યો. મારા જેમ જેને નાવાની પોચ ન હોય ને એ લુગડા બદલાવી નાખે અને પરફ્યુમ ના 2 શર્ટ છાંટી દે એટલે થઈ જાય. પછી તો પરફ્યુમ ની સુગંધ લેવા હંધાય પાહે આવે, ખબર છે? હાલો તો હંધાઈને જય શ્રી કૃષ્ણ. હાલો મારા ભેગે તમે તળાવ જોવા. જય શ્રી કૃષ્ણ. અરે બાય જલપાબેન, તમે કયો હાલો પાણી જોવા જાય. અહીંયા તો સપાટ રોડ પડ્યો છે, કેમ ન બતાયો? ભૂતળી બેન, હવે એમ થાય છે રહ્યું કે ત્યાં જાશું ને નકામી ઠંડી લાગી જશે. ઠંડી તો અહીંયા છે નકવરી ઓછી હતી. અમે વચ્ચે લઈ આવ્યા તે ટાઢ જ વાય ને. હે ગોગડી, તાર લોખંડનું શરીર લાગે. આવી કટમેંડી પહેરી આવી છે, નંગ જેવી તને ટાઢ નહીં લાગે? ના રે ના ભૂતળી, નંગ જેવી મને ટાઢ ન વાય. મારું શરીર છે ને લોખંડનું બનેલું છે. આવું તે વળી લોખંડનું શરીર કયા ભગવાન પાસે બનાવરાયું છે? મને જરીક કે ને તે હું બનાવરાવી લઉં. ગોગડી બેન, રેવા દો. જીભડામાં તો ભૂતળી બેન કોઈને ન પૂંગવા દે. જીભડો તો અહીંયાનો એવડો ને કોઈ ન પૂંગે અહીંયાને. ઈ તો તમારે જેમ કેવું હોય એમ કયો, મને તો છે ને કઈ ફરક જ ન પડે. એ ભાઈ, અહીંયા તો કેટલી ઠંડી છે કા, મને તો બહુ ટાઢ લાગે છે રીયો. તો દોઢીના થઈને જલપાબેન અહીંયા કેમ લઈને આયા છે? મારા હાહુએ બચારાએ કેટલી ના પાડી, મને કેટલી ભલામણ કરી, પણ હું રહી જ નહીં લ્યો. મેં તો કીધું વળી ના, જલપાબેન જાય છે તો મારે જાઉં. હું રહી ગીતી નકર જલપાબેન ભેગે જાય વગરની. જલપાબેને નાખી દીધી ખાડામાં, હવે ભોગવ. ગોગડી, તારે છે ને શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં હર હંમેશા આ જ હેરસ્ટાઈલ હોય કા? હવે ભૂતળી, મને આ હેરસ્ટાઈલ બહુ પસંદ ને એટલે હું આ જ વારું. હેરસ્ટાઈલ તો મને આ જ પસંદ તે આ જ વારું કા? પછી ભલે ને શેડા સડસડ થાય ને લડી જાય ને. નંગ જેવી ભૂતળી, તારે શું પંચાત છે? જાણે કેમ તારે માર શેડા સાફ કરવા પડતા હોય. લડતા હોય તો ભલે લડે, પણ સાફ બાફ હું ન કરાવું હો. કરાવે મારી બલ્લા. આ ભૂતળીનું નંગ જેવીનું બોલવાનું જેવું છે. ભાષા તો જો તારી નખટી. ગોગડી, હું તને છે ને સાચી વાત કહી દઉં, ભાષા ગમે એવી હોય, બાકી છે ને મારું દિલ એકદમ ચોખ્ખું હો, ચટાક જેવું. હા, ઈ તો હંધાઈને ખબર જ છે કેવું ચોખ્ખું.
એટલે શું વરી કેવું ચોખ્ખું? ચોખ્ખું જ છે. તે મેં છે ના પાડી, કહું તો શું ખબર જ છે કેવું ચોખ્ખું. ભૂંડી. અરે બાઈ, હવે તો અહીંયા ઊભા રહી રહીને મારા પગે જલાઈ ગયા. હું તો હા હાલી, તમારે હાલવું હોય તો હાલો ને ટાઢે મરવું હોય ને તો ટાઢે મરો. ભૂતળી, તને તો કઈ બોલવામાં ભાન જ નથી. ભાન વગરની ડોબી, નમૂનો ને ભૂતળી. તારું મોઢું જોયું છે પેલા, હવે એક નાખીને તે આખું જડબું ફરી જાહે. બીજી વાર બોલતી નહીં કોઈ દી. ઈ તો વળી હું બચારી હારી છું કે કઈ બોલતી નથી, નકા હમણાં તને જેલમાં પૂરી નાખું. ખબર છે? જેલમાં પૂર તો કઈ વાર નહીં લાગે. દોઢી, તેમાં બોલવામાં ભાન રાખજે. હવે મારું મોઢું જોયા વગર સાની માની ઘર ભેગી નહીં થઈ જા. ઈ તો હારું છે ભૂતળી છે ને પોલીસમાં નથી, નકા ભૂતળીથી તો આખું ગામ બિયાય. એના ડોરા એવા, એનો અવાજે એવો, અને હંધાઈને ધમકાવે એવી. ડોબી ગધેડી. આ તો હાવ ગધેડું જ છે. આજે તો જીવતી તો છે ને ભૂતળી? જીવતી જાઉં ને ચા મરી જાઉં. હે ભૂતળી, તને શું થઈ ગયું વરી? કઈ નથી ભૂતળા, મારે સંતાને એક રિક્વેસ્ટ કરવી છે. હા બોલ ને, તારી રિક્વેસ્ટ આ પહેલી વાર હા ભરવા તત્પર છું. હું એમ કહું છું કે મને છે ને બહુ માથું દુખે છે, માથું દબાવી દ્યો ને. હા, પહેલાના દિવસો ભૂલી ગઈ લાગે. જ્યાં હું માથું દબાવવાનું કહું ત્યાં ખબર છે ને કેળું દુખતી હોય, હાથે દુખતા હોય ને પગે દુખતા. તને તો પ્લીઝ દબાવી દો ને વરી. જો તું એક શરત મંજૂર કરે ને તો કે તારે છે ને મારી યારે કોઈ દી બાજવાનું નહીં, અને હું જે કહું ને એ માની લેવાનું, અને એમાં કઈ દલીલ નહીં કરવાની. મને મંજૂર છે, હાલો દાબી દો. આજે તો મને એમ થાય હે કે હું તારું મગજ ચેક કરાવી આવું ભૂતળી, ચક ડોક્ટરે જઈને. તું આ પાડે એટલે આ મોટામાં મોટી વાત કહેવાય. નકવરી એક વાર કહું ને તું મારું મની જાય એવું કોઈ દી બને? તમારે મને દબાવી દેવું છે કે નહીં? કેરવાની કહું છું દબાવી દે, દબાવી દે. દબાવી નથી દેતા. અરે આ બીજી દલીલો જ કરે. દબાવી દેવું હોય તો સના મને દબાવી દો, અને કઈ ના પાડ દો તે હું હાલતી થઈ જાઉં. ભૂતળી, હું ને દબાવી દો, મને છે નીંદર આવે. હા તો કઈ નહીં, કાલે છે ને મારે શોપિંગ કરવી છે, તે 5000 રૂપિયા આપજો. મારે બૂટ લેવા છે, અને કામ નહીં થાય કાલ મારાથી. કાલ મને છે ને તાવ આવવાનો છે. અહીં ખૂંદવાના બદલામાં ઈ હંધોય તમારે કરવાનું. તું તો મારો જીવે લઈ લઈશ. હાલો ત્યાં તમે છે ને મોજથી લેટો, અને કાલ સવારે મારે 5000 રૂપિયા આપી દેજો, ને મારે બૂટ લેવા છે તે એ પૈસા આપી દેજો. અત્યારે હું જાઉં છું. ખૂંદવું ના હોય ને એના બદલાની સજા હવે ભોગવો. એ હાલ તને હું ખૂંદી દઉં, 1 કલાક નહીં 2 કલાક ખૂંદીશ. હાલ એટલે બસ હું તને હમણાં દબાવી દઉં તારું માથું. ના હો, હવે કઈ જરૂર નથી. હવે હું છે ને પાડોશી પાસે મારું માથું દબાવરાવી દઈશ. બાકી મારે કઈ જોતું નથી તારા પાસેથી ભૂતડા. એમ કેને ચૂડેલ ડાકણ, તારે પૈસા જ જોતા હતા શોપિંગ કરવા, બીજું કઈ જોતું જ નતું. તમારી સોચ, તમને મુબારક. મને કઈ ફેર ન પડે. તમારે જે વિચારો એ વિચારો, મારે શું. હું જાઉં છું પાડોશીને ઘરે. હવે તમે ભરનિંદરમાં હુઈ જાઓ ને પૈસા ને પરસ દઈ જાજો મને. ભલે હો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. સાની મણી જીભડો મૂંગો રાખીને હાલતી થાને. નક મારે રહેવું એ નથી. નક તને રાખે કોણ ડાયન જેવી? આ તો મારા જીવનની મોટામાં મોટી ભૂલ હતી કે હું તને ઢોલ નગારા વગાડતો ને લેવા આવ્યો. નક તને લેવાય કોણ આવે? તમને કોઈ ના લે. આ તો હું બચારી ભોરવાઈ ગઈ. નક તમને કોણ છોકરી જડે? જાડુડી પાડુડી હાથી જેવી તોડે. બચારીને 5000 રૂપિયા જોવે. ઊભી રે, તને તો હું આપું જ ને 5000 રૂપિયા. 5 કોઈ નહીં આપું. કરજે પછી શોપિંગ. લેપરી નકી દીધો ડાકણ ચૂડેલ. આ તો હું બચારો ભગવાનના ઘરનો ભોરો માણ ભોરવાઈ ગયો. હવે કઈ થાય નહીં, ભોગવો. બીજું શું મારા કલેજા. તમે તો ધ્યાન રાખજો.